નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત જનતા દરબાર સાથે। હું છું મુફદ્દલ, મારી સાથે મારી સહયોગી પૂનમ પણ છે। ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી। છેલ્લા કેટલાક સમયમાં જે સર્વે થયા છે, જે તારણ આવ્યા છે બહાર, તે પ્રમાણે ભારતમાં 2020 સુધીમાં દુનિયામાં સૌથી વધારે યુવા લોકો ભારતમાં વસતા હશે। જ્યાં સુધી વાત છે રાજનીતિની, તો ચૂંટણી આવી છે એટલે હવે જ્યારે રાજનેતાઓ ભાષણ આપે છે ત્યારે યુવાઓ વિશે સૌથી વધુ વાત કરતા દેખાય છે, યુવાનોના સર્વાંગી વિકાસની વાત કરતા દેખાય છે। પરંતુ શું ખરેખર તેઓ યુવાના ભવિષ્ય માટે ગંભીર છે ખરા? યુવાની રોજગારી, શિક્ષણ, સામાજિક જવાબદારી, સોશિયલ મીડિયા સહિતના જે મુદ્દા છે તેમને લઈને યુવાનોના વિચારો શું છે, તેમની આશા શું છે, તેમની અપેક્ષા શું છે અને શું છે તેમની સમસ્યા? આ તમામ મુદ્દાઓ પરની અમારી વિશેષ રજૂઆત એટલે યુવાવાણી। તો યુવાવાણીમાં આપણે આજે આપણી સાથે છે ગુજરાતના તમામ જે મોટા શહેરો છે ત્યાંથી યુવાનો આવ્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ તમામ શહેરો ઉપરાંત અન્ય શહેરોમાંથી પણ યુવાનો આવ્યા છે અને એ અહીંયા પોતાના મુદ્દા રાખવાના છે, એમના મુદ્દા સાંભળશે અને વળતા જવાબ આપવા માટે છે ભાજપનું પ્રતિનિધિત્વ કરતા યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલાજી પણ અહીંયા ઉપસ્થિત છે। તો બીજી તરફ કોંગ્રેસના યુવા નેતા, કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતો યુવા ચહેરો વિનયસિંહ તોમરજી પણ છે। આ તમામનું અમારી આ વિશેષ રજૂઆતમાં સ્વાગત છે। તો આપણે વાત કરીશું સૌથી પહેલા સંસદમાં એટલે કે લોકસભામાં યુવાઓનું પ્રતિનિધિત્વ। 543 સાંસદો છે દેશની લોકસભામાં, સૌ કોઈ જાણે છે, પરંતુ 72 સાંસદો એવા છે કે જેમની ઉંમર વય મર્યાદા 45 વર્ષની અંદરની છે। એટલે કે અમે એ કહેવા માંગીએ છીએ કે 543માંથી માત્ર 72 યુવા સાંસદો છે। કોંગ્રેસ અને ભાજપ બંનેના યુવા નેતાઓ અહીંયા ઉપસ્થિત છે। બંનેને પૂછવા માંગીશું કે જે જનપ્રતિનિધિત્વ છે એમાં યુવા ચહેરા કેમ ઓછા છે? તેઓ ખુદ યુવા નેતાઓ છે। સૌથી પહેલા પ્રદીપસિંહજી વાઘેલા કે જે ભાજપના નેતા છે એમને પૂછવા માંગીશું, જનપ્રતિનિધિત્વ છે પ્રદીપસિંહજી, લોકસભાની અંદર જ્યારે જનપ્રતિનિધિત્વની વાત આવે છે 543 સાંસદોમાંથી કુલ મળીને, ભાજપના નહીં, કુલ મળીને માત્ર 72 યુવા સાંસદો છે। શા માટે યુવાનોને પ્રતિનિધિત્વ ઓછું મળી રહ્યું છે? રાજનીતિમાં તકના સાથે એક જવાબદારી સમજણ પણ હોવી જરૂરી છે। કોઈ પણ પાર્ટી હોય એ દરેક પાર્ટીએ એને યુથ વિંગને તૈયાર કરવી પડે। એ વિધાનસભાના માધ્યમથી હોય, લોકસભાના માધ્યમથી હોય કે સંગઠનના માધ્યમથી હોય। ભારતીય જનતા યુવા મોરચાના માધ્યમથી આ દેશને એવા ઘણા યુવા નેતા ભાજપાએ આપ્યા છે। રાષ્ટ્રીય અધ્યક્ષ પાર્ટીના એ પણ યુવા મોરચાના કાર્યકર્તા છે, સાંસદો યુવા મોરચાના કાર્યકર્તા છે। ભારતીય જનતા પાર્ટી એવું માને છે વૈચારિક રીતે કે યુવાનોને પાર્ટીમાં લાવો, એ જવાબદારી નિભાવી શકે એ મુજબ એને તૈયાર કરો, પછી એને જવાબદારી આપો। વિનયસિંહજી, કોંગ્રેસની વાત આવે તો અહીંયા પણ આંકડો બહુ અલગ નથી। જે યુવા સાંસદોની સંખ્યા છે, કોંગ્રેસના યુવા સાંસદો સદનમાં માત્ર 24 સાંસદો છે। આપની પ્રતિક્રિયા શું છે? આજે મીનાક્ષી નટરાજન હોય, જતીન પ્રસાદ, મિલિંદ દેવડા, રાહુલ ગાંધીજી અમારા સૌના નેતા અને જેટલા યુવાનો સાંસદ છે એ મોટા ભાગે કોંગ્રેસના જ છે। અને જે રીતે અમારા મિત્ર પ્રદીપસિંહજીએ કીધું કે આ દેશ યુવાનોના હાથમાં નહીં આપવું જોઈએ, કેમ કે એમને વાત આ હતી કે થોડા એક્સપિરિયન્સવાળા લોકો હોય એમને આપવામાં આવે। તો તમે લોકો મિત્રો બતાવો તો આ યુથ જ્યાં 70% છે આપણો ભારતમાં, તો આ ભારત દેશ આપણા યુવાનોથી નહીં ચાલી શકે। અને મત જ્યારે પીએમ કેન્ડિડેટ નરેન્દ્રભાઈ મોદી 64 વર્ષના થઈ ગયા, 64 યર્સના થયા અને 64 યર્સમાં પણ પોતાને યુવાન કહે છે અને યુવાનોની વાતો કરે છે અને ટિકિટ લાવવામાં કેમ યુવાનોની વાત નહીં કરતા? પક્ષની વાત કરવાને બદલે હું કહું છું યુવાનોની વાત કરવી છે, આપણે યુવાનોની વાત કરવી છે। વિનયસિંહજી, આપ બંનેને અટકાવીશ, માફ કરશો, આપ બંનેને અટકાવીશ। પૂનમ અમારી સાથે છે। પૂનમ, આપણે યુવાનોને પૂછવા માંગીશું, જનપ્રતિનિધિત્વ યુવાનોને કેમ નથી મળતું? યુવાઓને શા માટે મોકો નથી મળતો, આપ શું માનો છો?
અત્યારે આપણે જોઈએ કે જે કોઈ યુવાનો છે એ પોતે કામને શીખવે છે, તો કામ કરતાં કરતાં જ્યારે રાજનીતિની અંદર ઘડાશે ત્યારે દાવ પેચ કઈ રીતના રમાતા હોય છે એ કામમાંથી શીખશે. અને અલ્ટિમેટ જો એ યુવાન જો રાષ્ટ્ર માટે કાર્ય કરવા માટે કટિબદ્ધ થશે તો આગળ જઈને દેશનું કાર્ય કરી શકશે. હજી ભારતની અંદર જ્ઞાતિ રાજકારણની અંદર સૌથી વધારે મહત્વનું છે અને જ્ઞાતિવાદના આધારે તમામ પાર્ટીઓ ટિકિટની વહેંચણી કરે છે. આ જ્ઞાતિવાદ તમામ પાર્ટીઓએ ત્યજવો જોઈએ અને એક સારો લીડર, વ્યવસ્થિત ભણેલ ગણેલ નેતા હોય તેને દેશના વિકાસમાં મોકલવો જોઈએ, જેથી દેશનો વિકાસ થઈ શકે. આ ભારતની અંદર જે યુવાઓ કહે છે કે દેશની અંદર આટલા યુવાનો છે, તો આ શું યુવાનોનો યોગ્ય રીતે વિકાસ કરવામાં આવે છે? ચૂંટણી આવે છે ત્યારે તમામ પાર્ટીઓ યુવાનોને લઈને એમ કહે છે કે અમે યુવાનોનો વિકાસ કરશું અને પોતાની વોટ બેંક છલકાવીને વિજય મેળવીને આ યુવાનના વિકાસ કરવાનો શબ્દ તમામ પાર્ટીઓ ભૂલી જાય છે. હવે આ તમામ પાર્ટીઓએ ચેતવવાની જરૂર છે કે આ દેશનો યુવા નાગરિક આજે જાગૃત થઈ ગયો છે. જાગૃત ચોક્કસી. આ ઉપરાંત બીજી એ પણ વસ્તુ છે કે જે લોકો ખરેખર નેતાઓને ચૂંટે છે અથવા તો જેને તક આપવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર, ઘણા નેતાઓને એવો ડર પણ લાગતો હોય છે કે જો યુવાનો આગળ આવશે તો ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવશે, જેથી તેમને ક્યાંક ને ક્યાંક ઇનસિક્યુરિટી ફીલ થાય છે. શું આપને આ પ્રકારની વસ્તુ લાગે છે ખરા? મને જરૂરથી એવું લાગે છે જો યુવાનો આગળ આવશે તો ભ્રષ્ટાચાર ઘટવાની પોસિબિલિટીઝ 100% લાગી રહી છે. બિકોઝ જે રીતના આજે દેશ ચાલી રહ્યો છે, યુવાનો જોઈ રહ્યા છે કે કઈ રીતના કરપ્શન થઈ રહ્યું છે, દેશમાં શું ખોટું ચાલી રહ્યું છે. પહેલાં યુવાનો એટલું પાર્ટિસિપેટ નહોતા કરતા, બિકોઝ ઓફ સોશિયલ મીડિયા બધાને ખબર પડી રહી છે શું થઈ રહ્યું છે. જો યુવાનોને ચાન્સ આપવામાં આવશે કે શું કરવાનું છે પાર્ટી માટે, તો યુવાનો 100% પાર્ટીનું ડેવલપમેન્ટ કરી શકશે અને કન્ટિન્યુ બી ડેવલપમેન્ટ કરી શકશે. સૌથી મોટો મુદ્દો આ દેશમાં પૂનમ જે છે એની વાત હવે આપણે કરીશું. રોજગારીનો મુદ્દો છે. રોજગારી માટે જ્યારે વાત થાય છે હંમેશા એવું કહેવામાં આવે છે કે દેશમાં આવનારા સમયમાં ચૂંટણી વખતે એવું કહેવાય છે કે રોજગારીનું સર્જન કરવામાં આવશે, પરંતુ જ્યારે સરકાર ચૂંટાઈને સત્તા પર આવે છે એ વાતો ભૂલી જવાય છે જે રોજગારી માટે કહેવાય. આપણે સૌથી પહેલાં વિનયસિંહ તોમરજી જે છે કે કોંગ્રેસના નેતા છે, કેન્દ્રમાં એમની સરકાર છે, એમને પૂછીશું શું લાગે છે આપને વિનયસિંહજી, આપની સરકાર છેલ્લા 2 સેશનથી બીજી ટર્મ આપની સરકારની છે, રોજગારીનું સર્જન કરવામાં આપની સરકારનું કામ કેવું રહ્યું, શું લાગે છે આપને? રોજગારી આપવામાં ભારત સરકાર, યુપીની ગવર્મેન્ટે ખૂબ જ સારા કામો કર્યા છે. પ્રદીપસિંહજી, રાજ્યમાં આપની સરકાર છે, આપના પક્ષની સરકાર છે, આપને શું લાગે છે રાજ્યમાં રોજગારીનું સર્જન કઈ રીતે થઈ રહ્યું છે, રોજગારી કેવી છે? મને ગૌરવ છે કે મારા પક્ષની સરકાર આ ગુજરાતની અંદર છે ને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. કેમ કે આજની તારીખમાં વિનયસિંહજી આપણે એમનો જવાબ સાંભળી લઈએ. આ દેશમાં 100 જુવાનને રોજગારી મળે છે, એમાંથી 72 જુવાનને રોજગારી આ ગુજરાત આપે છે. ના ખોટી વાત છે. ગુજરાત હું આજે આરટીઆઈ તમને બતાવું છું. નરેન્દ્રભાઈ મોદી આપે છે. ડોક્ટર મનમોહન સિંહ પોતે સ્વીકાર્યું છે કે હું આ દેશના જુવાનને રોજગારી આપી નથી. એમના પક્ષના યુવા નેતાને એમના નેતાની વાત ખબર નથી. તમે તમારા આંકડા બતાવો કે આ સાચા ખોટા પછી હું કહું છું. મારી પાસે ગુજરાતના પણ આંકડા છે, મારે એક જ મુદ્દો ટાંકવો છે. અહીંયા યુવાનો બેઠા છે. હમણાં થોડા દિવસ પહેલા તલાટીની પરીક્ષા હતી, 1500 જગ્યા માટે 8 લાખ અરજી થઈ હતી. પ્રદીપજી આપનું શું કહેવું છે? 8 લાખ અરજી થઈ હતી. મિત્રો આ વાત બતાવે છે કે ગુજરાતની અંદર જે પ્રકારે પારદર્શક ભરતીઓ થાય છે સરકારની અંદર કામ કરવા માટે ગુજરાતનો યુવાન તત્પર છે. એટલા માટે જ્યારે 12મું ભણતો હોય, કોલેજમાં ભણતો હોય, બીજા કોઈ જગ્યાએ સેવા આપતો હોય, ગુજરાતની સરકારની અંદર કામ કરવા માટે ગુજરાતનો યુવાન તત્પર છે. વાત બતાવે છે કે તલાટીની ભરતી પૂનમ રોજગારીની જ્યાં સુધી વાત છે, જે દાવા બંને કરી રહ્યા છે, યુવાનો શું કહે તેમને અહીં જ આપવાનો પ્રયાસ કરીશું. આપનું શું કહેવું છે? આપની સામે બંને નેતાઓ હાલ કહી રહ્યા છે કે રોજગારી સંપૂર્ણપણે છે. આપને શું લાગી રહ્યું છે, ખરેખર રોજગારી મળી રહી છે ખરા? હું ગુજરાતની જ વાત કરું તો ગુજરાતની અંદર લાઈક સરકારે સારી એવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી છે. એમ્પ્લોયમેન્ટ સારું છે ગુજરાતમાં. ઘણા લોકોએ પ્રયાસ કર્યો છે સરકારી નોકરી મેળવવાનો, પરંતુ તેમની સામે ઉમેદવારી વધારે હોય છે જગ્યાની સામે. આ શું દર્શાવે છે, આપ શું કહેશો? नौकरी के लिए टेक्निकल नॉलेज होना बहुत ज़रूरी है और अपना सिलेबस 25 साल से अपडेट नहीं हुआ है. जो हमारे पापा ने पढ़ा था वही हम पढ़ रहे हैं, तो मतलब क्या उसका. दूसरी बात, जो भी गवर्नमेंट कॉलेज क्यों नहीं खुलती? पैसा कमाने के लिए प्राइवेट कॉलेजेस को इतना क्यों मिलता है? प्राइवेट कॉलेजेस में भी अगर सीट वैकेंट होती है तो उसको डोनेशन लेके बेच दिया जाता है. उसका मतलब क्या? अगर आपको बच्चों को रिक्रूटमेंट देना है
तो गवर्नमेंट कॉलेज खोलो, सस्ते में पढ़ाओ, जिससे वो होशियार बने। आजकल किसी को भी इंजीनियरिंग में डाल देते हैं। આપ શું કહી રહ્યા છો? જે જ્યારે રોજગારીનું સર્જન કરવાની વાત છે તો રોજગાર માટે યુવાનને કેપેબલ બનાવવાની પણ વાત સાથે આવે છે। એ વિશે હું કહીશ સીધું કે દરેક દેશની પોતપોતાની યુવા નીતિઓ જાહેર થતી હોય છે। દર 2 વર્ષે દરેક દેશ પોતાની યુવા નીતિ જાહેર કરતો હોય છે। ભારતે લાસ્ટ 2002માં પોતાની યુવા નીતિ જાહેર કરીને અત્યારે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે લાસ્ટ 2013માં યુવા નીતિ જાહેર કરી, તો આ શું બતાવે છે? જે ચોક્કસથી વાત થઈ રહી છે યુવા નીતિ જે રીતે જાહેર થાય છે, ખાસ કરીને સરકારી નોકરીની વાત કરવામાં આવે, ઘણી વખત ડોનેશન પણ જોવા મળતું હોય છે, આ પ્રકારના પણ આરોપ લાગતા હોય છે। આપ શું કહેશો? આજથી 4 વર્ષ પહેલાં એન્જિનિયરિંગની 28,000 સીટ હતી, જે આજે વધીને 63,000 જેવા થઈ રહી છે। તો 4 વર્ષ પછી જે એન્જિનિયરો બધા સ્કિલ લેડર્સ જે બહાર પડશે, લેબર્સ બહાર પડશે, તો એના માટેની શું પોલિસી હશે કે આટલા બધા એન્જિનિયર્સને કઈ જગ્યાએ આપણે જોબ આપશું કે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળશે? યુવા પણ એ કહેવા માંગે છે કે રોજગારી માટે પણ ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે। આપ શું કહેશો? અત્યારે હાલ જે પદ ઉપર હોય, મીન્સ કે કોઈ પોલીસવાળા હોય, કોઈ બી સરકારી નોકરી કરતા હોય, પોતપોતાના દીકરા દીકરીઓને અંદરો અંદર લઈ લે છે, બરાબર, એ ભરતીની અંદર। પણ જ્યારે બીજા બેરોજગાર વ્યક્તિ હોય જેને કોઈ અત્યારે હાલ કોઈ એવી છે જ નહીં કે એને કોઈ લઈ શકે કે અચ્છા, આપણી સામે 2 પ્રતિનિધિઓ આપણી સામે છે, આપ શું તેમને સીધા પૂછવા માંગશો? ઓફકોર્સ પૂછો કે અત્યારે અંદરો અંદર તમે પોલિટિકલ વાળા હોય, પોતપોતાના સગાવાલા હોય, એના દીકરા દીકરીઓને લઈ શકો છો, તો બાકીના છોકરા છોકરીઓનું શું? જે ગરીબ છે જેને ગુજરાતની વાત કરો છો બેન, આપ સ્પષ્ટતા કરો કે આપ ગુજરાત સરકારને પૂછવા માંગો છો કે દિલ્હી સરકારને? ગુજરાતને પૂછો, જવાબ હું આપવા માટે મારે ભાજપ વાળાને પૂછવું છે। તમે મને પૂછો છો ને કે ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર 1,33,000 વિદ્યાર્થીઓની ભરતી થઈ છે, એમાંથી કોઈ આ ખોટી વાત છે। આજની તારીખમાં બેરોજગાર છે, કદાચ આંકડો હોય તો હું આપત્તિ પણ જવા માંગુ છું, કોઈ રાજકારણ નહીં, સાચો આંકડો અત્યાર સુધીમાં જોબ મળી છે, ગમે લેવલે તમે જોઈ લ્યો, એના રિલેટિવ હોય એ થ્રુ જેને જો નોકરી મળી છે, એને પોતાના લેવલે નથી નોકરી। શિક્ષણના મુદ્દા પર આવીશું। પ્રદીપસિંહજી, વિનયજી, શિક્ષણની જ્યારે વાત કરીએ, ભારતમાં હાલની સંખ્યામાં 74% લોકો શિક્ષિત છે। બાજુના દેશની વાત કરીએ, આપણો પાડોશી દેશ છે ચીનમાં 95% લોકો સાક્ષર છે, એટલે ખૂબ જ મોટો ગેપ છે। એવું કહેવામાં આવશે કે ચીન ખૂબ જ મોટી ઇકોનોમી છે એટલે ત્યાં ફરક હશે, પરંતુ હું એક બીજું ઉદાહરણ આપવા માંગીશ આપ બંનેને, આપ તમામને, કે ભારતમાં જ્યાં માત્ર 74% લોકો શિક્ષિત છે, તો શ્રીલંકામાં આ દર 91%નો છે। સૌથી પહેલાં આપને પૂછીશ વિનયજી, કેમ આટલું બધું ઓછું આ દર છે, શા માટે? જે દર આજે તમે બતાવ્યું છે આંકડા, છેલ્લા 10 વર્ષથી ગવર્મેન્ટ ખૂબ જ સિરિયસ થઈને આ આંકડા આપણે એજ્યુકેશન ઉપર ધ્યાન આપી રહી છે। ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશનનો મુદ્દો હોય, 65 साल से कर रही है नहीं, તમારે એનડીએ કેમ ભૂલી ગયા છો? એનડીએ પણ હતી ને તમારી, એમાં કેટલા લોકો થયા? મારી વાત પૂરી થઈ જવા દો પહેલા પ્રદીપસિંહ। તો કેટલી પણ જગ્યા હોય, આજે ગામડાઓમાં પણ એજ્યુકેશનનો સ્તર હોય કે કોઈ પણ જગ્યાએ એજ્યુકેશનનો સ્તર વધ્યું છે। યુપીએ ગવર્મેન્ટમાં આઈઆઈએમ, આઈઆઈટી કે જે પણ કોલેજીસ હોય એ કોલેજો પણ વધારવામાં આવી છે। ખાસ કરીને મારી વાત પૂરી થઈ જવા દો પ્રદીપસિંહ, તમને હું પહેલાં જ કહું છું કે ગુજરાતની વાત કરું, ગુજરાતમાં કેટલાક છેલ્લા વર્ષોથી, છેલ્લા 10 વર્ષથી કોઈ પણ શિક્ષક રાખવામાં આવ્યું નથી, કાર્યકારી પ્રોફેસરો રાખવામાં આવ્યા છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કેમ ખોલવામાં આવી રહી છે, ગવર્મેન્ટ કોલેજો બંધ કરવામાં આવે છે। શિક્ષણની એક બીજી વાત હું તમને બતાવું, રાઇટ ટુ એજ્યુકેશને જ્યારે ગુજરાતને 12,000 કરોડ રૂપિયાની સહાય આપી તો એ પૈસા પાછા આપી દેવામાં આવ્યા કેન્દ્ર સરકારને। મોદી સરકાર તરફથી કહેવામાં આવ્યું કે અમારે અહીંયા કોઈ ગરીબ નથી, તો આવી રીતે એજ્યુકેશન। પ્રદીપસિંહજી, વિનયજી, આપ બંનેને એક મારી વિનંતી છે કે આપ બંને યુવા ચહેરાઓ છો, દેશના યુવા નેતાઓ છે, આ જે જનતા છે જે આપની પર આશા માંડીને બેઠી છે, રાજનીતિ અહીંયા ન થાય, યુવાઓની વાત થાય, રાજનીતિ ન થાય। તો આપ જ્યારે વિનયજી કહી રહ્યા છો, પ્રદીપસિંહજી આપ સાંભળી લો, પણ હવે હું આપની પાસે આવીશ, જ્યારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર જો 74% રાષ્ટ્રીય સ્તરે છે, તો ગુજરાતમાં કેટલું સ્તર છે? પ્રદીપસિંહજી, આપની પાસે શું આંકડા? ગુજરાતની અંદર 10 વર્ષની અંદર આપ સૌ સાક્ષી છો, 10 વર્ષ પહેલા આ ગુજરાતની અંદર 40% ડ્રોપઆઉટ રેશિયો હતો, આજે 2%, માત્ર 2%। શિક્ષણનું પ્રમાણ શિક્ષકનું ગુણોત્સવ દ્વારા કે સાચા શું છે દરેક શાળાઓની અંદર મિત્રો તમારી કોંગ્રેસની સરકારે, ખોટી વાત, કોંગ્રેસ સરકારે દેશમાં 50 વર્ષ રાજ કર્યું,
એમાંથી એને શું કર્યું અને શિક્ષકો કેમ નહીં રાખતા? પ્રોફેસરો કેમ નહીં રાખતા? 1,33,000 શિક્ષકોની ભરતી કરી પ્રાઇમરી સ્કૂલ ની અંદર. આપ યુપીએ સરકાર, હું સાંભળું છું આપની વાત સાંભળું છું. આપને એક મુદ્દો આપવા માંગુ છું. 10 વર્ષની આપ વાત કરી રહ્યા છો યુપીએના શાસનની. આપે 15 વર્ષ શાસન કર્યું છે. ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ. હું એ જ કહેવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષની અંદર 1,33,000 વિદ્યાસહાયકોની ભરતી થઈ છે અને ગામડાઓની અંદર છેક છેવાડાના ગામડાઓની અંદર મૂળ આંકડા સુધી આવી જઈએ. આપણે ઓવરઓલ સાક્ષરતાની વાત કરીએ છીએ. ડ્રોપ આઉટ રેશિયોની વાત નથી કરતા અત્યારે. ઓવરઓલ સાક્ષરતા ગુજરાતમાં આંકડાઓ પ્રમાણે 79% છે, બહુ વધારે નથી. 74 રાષ્ટ્રમાં છે 79%. દેશના ફિગર કરતા આપણો આંકડો વધારે છે, એનું આપણને ગૌરવ હોવું જોઈએ. નંબર 1 કહી દેશે કે આ તો અત્યારે આંકડા છે, નહીં તો કેરળને પછાડી પહેલા નંબર ઉપર લાવી દેતા. ભાઈ કેરળની અંદર તમારી સરકાર છે, ત્યાં આજે પણ ધોરણ 8 જે ગામડામાં આપવું જોઈએ. પ્રદીપસિંહજી, હું કહેવા માંગીશ કે યુપીએ ગવર્નમેન્ટ છે, જ્યારથી ગવર્નમેન્ટ બની છે ત્યારથી 10 વર્ષથી હું કહેવા માંગીશ કે 10 વર્ષમાં કેટલા આંકડા વધ્યા છે અને તમારા આંકડા કેમ એટલા બંને નેતા આપની વાત કહી ચૂક્યા છો. આપણે યુવાનો પાસે જઈશું કે જેને આ મુદ્દો સૌથી વધારે સ્પર્શે છે. પૂનમ, શિક્ષણનો મુદ્દો હજુ પણ દેશ 25% નિરક્ષર છે. હજુ પણ આપણે જાણવા માંગીશું શા માટે યુવાઓ શિક્ષણ નથી મેળવી શકતા. આપ શું કહેશો, શા માટે યુવાઓને શિક્ષણ પૂરતું નથી મળી રહ્યું? ઘણી તો એ લોકો છે ને, બહુ અમુક ગરીબ લોકો હોય છે જે લોકોને શિક્ષણ પ્રાપ્ત નથી થતું. એ લોકો, ઘણા લોકો હોય જેમને કામ કરવું પડે છે નાની ઉંમરમાં, પણ એ લોકો કામ ભણી નથી શકતા બિકોઝ ઘરમાં એ લોકો પાસે એટલું ખાવા માટે જ કમાવાનું હોય છે કે ભણવાનું ઘરેથી જ ના મોકલે કે તું પહેલાં 2 વખતની રોટી તો લઈ આય, પછી જઈને ભણવું જે કરજે, પહેલાં ઘરનું તો પૂરું કરો. એ ગરીબી છે. અચ્છા, શું લાગી રહ્યું છે કે ગુજરાતમાં શિક્ષણની પૂરતી તકો મળી રહી છે ખરા? ખાસ કરીને જો સરકારી શાળાઓની વાત કરવામાં આવે, શું સરકારી શાળાઓની હાલત આપે જોઈ છે, કેવી છે? સરકારી શાળાઓની વાત કરીએ તો એમાં એવું છે કે કેટલા ટાઈમથી ભરતી જ થઈ નથી અને થાય છે શિક્ષકોની ભરતી તો એ લોકો ગરીબ બાળકો હોય એને સપોર્ટ આપી જ શકતા નથી. જે લોકો પાવરવાળા છે એ લોકોની જ શું કહે કે ભરતી થાય છે અને એ લોકોને જ શિક્ષણ આપવામાં આવે છે. જે લોકો ગરીબ છે, જેને હકીકતમાં જરૂર છે, જે સારી કોલેજમાં એડમિશન મેળવવા માગે છે પરંતુ એની પાસે પૂરતું ધન નથી. મેડમ, અહીંયા હું 2 મુદ્દા રજૂ કરવા માંગીશ. શિક્ષકની જ્યારે વાત કરવામાં આવે છે, સરકાર ભરતી કરી રહી છે, સાચી વાત છે, પણ મોસ્ટ ઓફ ભરતીમાં આપણે જોઈએ કે ફિક્સ પગારની વાત આવે છે. હું બંને પક્ષને સવાલ પૂછવા માંગુ છું કે શાસક પક્ષ અને વિપક્ષ શું બંને માને છે? સીધા સવાલ પૂછી શકો છો, સીધા સવાલ બંનેને પ્રશ્ન પૂછવા માંગુ છું. તલાટીની મંત્રીની એક્ઝામ છે, 5 વર્ષ માટે 5,000 ફિક્સ પગાર છે. નાયબ ચીટનીસની એક્ઝામ આવી, 5 વર્ષ માટે 10,000 ફિક્સ પગાર છે. શું બંને પક્ષ માને છે કે એક ભણેલો ગણેલો એજ્યુકેટેડ માણસ, ગ્રેજ્યુએટ, 5 વર્ષ માટે 5,000 રૂપિયામાં પોતાનું જીવન ગુજારી શકે? મારો બીજો સવાલ. જી સાહેબ, જવાબ આપશો. જવાબ હું આપું છું. ભારતીય જનતા પાર્ટી માત્ર વચન નથી આપતી, રોજગાર આપે છે. એનું ઉદાહરણ છે આ તલાટી કે શિક્ષકની ભરતી. માત્ર વચનો નહીં, રોજગાર આપે છે. રોજગાર આનો જવાબ છે. સાહેબ, તલાટી મંત્રીની એક્ઝામ માટે ફોર્મ ભરવા માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. 8 લાખ લોકોએ 100 રૂપિયા ભરેલા હોય તે પૈસાનું શું? આવી અનેક એક્ઝામો વાળીને ફોર્મના પૈસા લેવામાં આવે. શું 100 રૂપિયા ખર્ચ થાય છે કે એક્ઝામ આપવા માટે? મારો બીજો પ્રશ્ન છે, આ દેશમાં યુવાનોને શિક્ષણ આપો છો, ફિક્સ પગારમાં શિક્ષકોને પણ મૂકવામાં આવે છે 5 વર્ષ માટે 5-5 હજારમાં. શિક્ષણ આપવામાં આવે છે જેથી વ્યક્તિનો વિકાસ થાય, સાથે સાથે દેશના વિકાસમાં એ કામ આવે. શું ખાલી શિક્ષણ આપવાથી શું વ્યક્તિનો વિકાસ થઈ શકે? હું એવું આશા રાખું છું કે ભણેલા ગણેલા કલમાડીને રાજા કરતા અભણ ખેડૂત સારો. ખાલી શિક્ષણ આપવાથી પ્રશ્નો સોલ્વ નહીં થાય, સાથે સાથે ચારિત્ર નિર્માણ પણ કરવું પડશે. એના માટે હું પ્રશ્ન બંને પક્ષને પૂછવા માંગુ છું કે શિક્ષણની સાથે સાથે શિક્ષણ આપીને ખાલી આપણે રાજા કે કલમાડી નથી બનાવવા, ચારિત્ર નિર્માણ માટે પણ આપ શું વિચારી રહ્યા છો? બિલકુલ આપો જવાબ આપશો. એક મિનિટ, સીધો આપને સવાલ પૂછવામાં આવી રહ્યો છે. યુવાઓ આપને કોઈ સવાલ પૂછી રહ્યા છે. એક મિનિટ, હું જવાબ આપું. તમે બહુ સાચી વાત કરી છે. ખાસ કરીને ભાઈ ઋત્વિજભાઈ, તમે ભાજપથી છો, માનીએ છે, બહુ ઉત્સાહી છો. પ્લીઝ, આ સ્ટુડન્ટોની વાત. વી આર નોટ ફ્રોમ ભાજપ, વી આર નોટ ફ્રોમ કોંગ્રેસ. અમારે વિકાસ જોઈએ છે, ખાલી વચનો નહીં. કોન્ક્રીટ વર્ક જોઈએ છે. વિકાસની વાત કરો છો તમે યુવાનોની વાત માંગો છો, પણ એટલું એ ન સમજો. એનો યુવાન અભણ નથી. એટલા માટે તલાટીઓની એક્ઝામમાં તમે લોકો કેટલા મિત્રોને તકલીફ થઈ રહી છે, શું કામ કરી લીધું છે એ બતાવી દો તમે અત્યારે. આંકડા રાખો, આંકડા મુદ્દાને અહીંયા લાવવા, આ દેખાવામાં ના જાઓ. તમને પણ અત્યારે કહું છું, આંકડા પર વિનયજી, એ જ મુદ્દાને પૂછવા માંગુ છું.
તલાટીની જ્યારે વાત આવી, તલાટીની જ્યારે વાત આવી, વિનયજી, તલાટીની ભરતીની જ્યારે વાત આવી, પ્રદીપસિંહજી, તલાટીની ભરતીની જ્યારે વાત આવી, કૌભાંડ એવું બહાર આવે છે કે તલાટીની ભરતીમાં 10-10 લાખ રૂપિયા આપવા પડે. આ કેવી સ્થિતિ છે પ્રદીપસિંહજી? મિત્રો, આપણે બધા આ દેશનું ભવિષ્ય છીએ, તમે પણ અને હું પણ, અને આ બધાનો સાથી અહીંયા ઊભો છું. એમને મને પ્રશ્ન પૂછ્યો, જવાબ આપું છું. મિત્રો, જે પૈસા લઈને ભરતી કરે છે એ પણ ભ્રષ્ટાચારી છે, અને જે ભરતી થવા માટે પૈસા આપે છે એ પણ ભ્રષ્ટાચારી છે. તો આવા બંને પ્રકારના લોકોને સજા થવી જોઈએ. કોઈ ભાજપનો કાર્યકર્તા ક્યાંય એક પણ બાબુ બોખરિયા કરપ્શનમાં, કોઈ જગ્યાએ તમાર બાબુ બોખરિયા હોય, સંઘવી હોય, કેટલાક મિનિસ્ટરો રાજનીતિ નથી કરવી, આપણે રાજનીતિ નથી કરવી. તમામને હું પૂછવા માંગીશ, પૂનમ આપણે સીધું પૂછવા માંગીશું. રોકાઈ જાઓ, આપણે બધા યુવાઓ છીએ, આપણે રાજનીતિ નથી કરવી. અહીંયા વાત થઈ રહી છે શિક્ષણની, ડોનેશનની વાત થઈ રહી છે. બાળક જ્યારે નાનું હોય છે, શાળામાં જાય છે, ત્યારથી ડોનેશન આપવું પડે છે. ત્યારથી નોકરીની તકો ઊભી થાય ત્યારે પણ તેમને ડોનેશનનો જ શિકાર બનવું પડે છે, અને તેવું લોકો પણ માને છે. આપ શું કહેશો આ બાબતે? ડોનેશન આપવા માટે જે મા બાપ રેડી થાય છે, એ મા બાપના કારણે ડોનેશન લેવાવાળી પબ્લિક વધવા માંડી છે. એટલે ડોનેશન આપવા માટે જે મા બાપ રેડી થાય છે એ ના થવા જોઈએ. પરંતુ સામે પક્ષે ક્યાંક ને ક્યાંક મા બાપની મજબૂરી પણ બની જતી હોય છે, તેવું આજના યુવાનો માને છે ખરા? હા, એવું હોય છે. ઘણીવાર મા બાપને બી એમના બાળકોને સારી કોલેજ કે સારી શાળામાં મોકલવા માટે પૈસા ભરવા પડતા હોય છે, અને એને બી વિદ્યાર્થીના સપનાઓને સાકાર કરવા માટે મોટી કોલેજો કે એમાં ડોનેશન ભરીને મોકલવા પડતા હોય છે. આપણે માનવું છે કે જે સરકારની આ પ્રથા છે, ક્યાંક ને ક્યાંક મજબૂરી આવી જતી હોય છે, મા બાપની મજબૂરી, વિદ્યાર્થીઓની મજબૂરી, કે શિક્ષણ મેળવવા માટે પણ ડોનેશન આપવાનું, નોકરી મેળવવા માટે પણ ડોનેશન, આ મજબૂરી છે. આપ માનો છો ખરા? સાચી વાત છે. અત્યાર સુધી એવું બધું ચાલે જ છે અને એવું થાય છે, એમ કહેવાનો મતલબ. શું ચેન્જ શું આવવો જોઈએ ખરેખર? અત્યારે આપણી પાસે વોટ બેંક મેળવવા માટે તમામ નેતાઓ આવશે, મત મેળવવા માટે આવશે, પરંતુ આપ શું માનો છો, શું કરવું જોઈએ? मैम, आजकल जब सब कोई भी पोस्ट के लिए क्वालिफिकेशन है, तो मिनिस्टर बनने के लिए कोई स्कूल क्यों नहीं है, कोई कॉलेज क्यों नहीं है? जब उनको वहाँ टेक्निकल नॉलेज मिलना चाहिए, कॉन्स्टिट्यूशन उनको पता होना चाहिए. પૂનમ, આપણે તમામ યુવાનોને પૂછવા માંગીશું, એક સાથે તમામને પૂછવા માંગીશું. ડોનેશનનો મુદ્દો ચાલી રહ્યો છે, તમામ રાજનીતિ અહીંયા કોઈ ના કરે, મહેરબાની કરીને કોઈ પક્ષ સાથે સંકળાયેલી વાત ન કરે. આપણે એક સામાન્ય જનતાના સામાન્ય યુવાનો છીએ, દેશનું ભવિષ્ય છીએ. સૌ કોઈએ ક્યાંક ને ક્યાંક ડોનેશન ભરવાની વાત ફેસ કરી હશે. કેટલા લોકો અહીંયા એવા છે કે જેમણે શિક્ષણ માટે ડોનેશન આપવું પડ્યું, એમને આપવું પડ્યું, એમના સંબંધીઓએ આપવું પડ્યું? હાથ ઊંચો કરે. કેટલા લોકો છે ક્યાંક ને ક્યાંક એમને ડોનેશન આપવાની ફરજ પડે છે? આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો છે કે જેમને ડોનેશન આપવું જ પડે છે. વિનયસિંહજી, ક્યારે આ પ્રથા નાબૂદ થશે? ડોનેશન આપવાની હજારો લાખો રૂપિયા એક મધ્યમ વર્ગ હોય કે પછી સામાન્ય પરિવાર હોય, ડોનેશન શિક્ષણ માટે આપવું પડે, ક્યારે નાબૂદ થશે? હું માનું છું કે ખાસ કરીને આજની તારીખમાં કોઈને મેડિકલમાં એડમિશન જોઈતું હોય, કે MBAમાં જોઈતું હોય, કે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જોઈતું હોય, ત્યાં સીટોના પહેલાં ભરી જવાના પાટિયા લાગી જાય છે, અને ડોનેશન પ્રથા ખૂબ જ મોટા ભાગે ડોનેશન બધી જ કોલેજોમાં ઉઘરાવવામાં આવે છે. આજે કોઈ પણ કોલેજમાં સ્કૂલમાં તમે એડમિશન લેવા જાઓ, તમને 1.5 થી 2 લાખ રૂપિયા સારી સ્કૂલમાં એડમિશન માટે ડોનેશન આપવું પડે છે. હું કહું છું, શેના માટે આ કરપ્શન ચાલુ કરીએ છીએ? આજે આપણા હાથમાં RTI અને લોકપાલ જેવા આપણા કાયદાઓ બનાવવામાં આવ્યા છે, સેન્ટ્રલ ગવર્મેન્ટે આ કાયદાઓ આપવામાં આવ્યા છે, તો એ કાયદાનો ઉપયોગ કરીને જ આપણે આ ડોનેશન પ્રથા નાબૂદ કરીએ. અને આના માટે, આ કરપ્શનને લડવા માટે આપણે રાહુલજીના સાથે અમે લોકો વાત કરી રહ્યા છો કે ડોનેશન, પરંતુ આપને યાદ અપાવી દઉં કે માત્ર ગુજરાતમાં ડોનેશન અપાય છે એવું નથી. પ્રદીપસિંહજી સાંભળો આપ. પ્રદીપસિંહજી, માત્ર ગુજરાતમાં ડોનેશન પ્રથા છે એવું નથી, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ ડોનેશન પ્રથા છે. ડોનેશન એ તમને બધાને ખબર છે, એ મારો જવાબ આપવાની વાત નથી કે ક્યાં ભણ્યા છે કે ક્યાં નહીં ભણ્યા. ઠીક છે, હવે નરેન્દ્ર મોદીની વાત કરીએ તો 20 વર્ષમાં એમને ગ્રેજ્યુએશન કર્યું છે, પહેલાં એમનું લઈ આવો. અને બીજી વાત હું કહું છું કે ડોનેશન પ્રથા માટે જે ડોનેશન પ્રથા બંધ કરવી જોઈએ, પહેલાં ગુજરાતમાં કેમ નહીં કરતા? આ ભારત દેશમાં તમે ગુજરાતને મોડલ બનાવો છો અને અહીંયા મોટા ભાગે ડોનેશન લેવામાં આવે છે. ડોનેશન માટે પ્રદીપસિંહજી આપનું શું કહેવું છે? ગુજરાતમાં ડોનેશન આજે પણ ઉઘરાવાય છે, ડોનેશન પ્રથા આ નાબૂદ થવી જોઈએ. કોઈએ ડોનેશન લેવું પણ ન જોઈએ અને આપણે કોઈએ આપવું પણ ન જોઈએ. તો પણ થાય છે. અટલ બિહારી વાજપેયી આ દેશના PM હતા ત્યારે
સીએમ ની વાત કરો 1986 ભાઈ મારી વાત પૂરી સાંભળો વિનયભાઈ તારા પાસે માહિતી ખૂબ અધૂરી છે ના માહિતી છે પણ તમે આપી નહીં રહ્યા છો તમે ગુજરાતની ખોટી માહિતી છો આપણે પૂરા દેશની વાત કરીએ ચલો ડોનેશન પ્રથા અટલ બિહારી વાજપેયી દેશના પીએમ હતા મિત્રો સાંભળો 86 નો કાયદો 98 માં સુધારવાનો પ્રયાસ થયો કયા દેશની અંદર એમ જે વાત કરી ને આરટીઆઈ નહીં આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન હા ચલો આરટીઈ તમે વાત કરો હું રાઈટ ટુ ઇન્ફોર્મેશન ની વાત કરું છું બરાબર અટલ બિહારી વાજપેયીએ દેશના સામાન્ય બાળકને સામાન્યમાં મોટી વાત છે યુકે ગવર્નમેન્ટે જ કર્યું છે અચીવમેન્ટ આરટીઈ નો હોય કે આરટીઆઈ નો હોય આ પાર્ટી ભાજપ પાર્ટીની વાત કરી છે એક જવાબદાર પક્ષના યુવા નેતા બિલકુલ ખોટી વાત સરકારે દેશની યુપીએ સરકારે 5 વર્ષ આરટીઈ આ કાયદાને લાગુ કરવામાં મોડું કર્યું એના માટે જવાબદાર દેશની કોંગ્રેસ છે મજબૂરી બની ગઈ છે માતા પિતાની પેરેન્ટ્સની આપ શું કહેવા માંગો છો હું મજબૂરીનો એક સીધો એક્ઝામ્પલ આપવા માંગુ છું આજના જમાનામાં જેટલી બી પ્રાઇવેટ કોલેજીસ છે કાં તો સ્કૂલ્સ છે એની અંદર બાળકને એડમિશન આપતા પહેલા કેમ પેરેન્ટ્સનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે શું જેના પેરેન્ટ્સ એજ્યુકેટેડ નથી એ બાળકને એજ્યુકેશન સારી સ્કૂલમાં ના મળવું જોઈએ કેમ પેરેન્ટ્સનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે કે ભાઈ પેરેન્ટ્સ એજ્યુકેશન એમનું પેરેન્ટ્સ ઇન્ટરવ્યૂ જો ક્વોલિફાય કરે તો જ એમના બાળકને એડમિશન મળશે અચ્છા એક નાનકડું બાળક છે સારી શાળામાં ભણવા માંગે છે પરંતુ માતા પિતા એટલો ખર્ચ કરી શકે તેમ નથી તો તેને સારી સ્કૂલમાં એડમિશન નથી મળી શકતું શું આવું બને છે ખરા ક્યારે આપે આવો અનુભવ કર્યો છે ખરા હા અનુભવની તો વાત પછી કરું પણ હવે સારી સ્કૂલ અને ખરાબ સ્કૂલ આ શું છે એક મ્યુનિસિપાલિટી સ્કૂલ અને એક પ્રાઇવેટ સ્કૂલ ચેન્જીસ કેમ છે બંનેને લેવલમાં કેમ એવું કેમ માની લેવામાં આવ્યું છે કે મ્યુનિસિપાલિટી સ્કૂલ ખરાબ જ હોય અને પ્રાઇવેટ સ્કૂલ સારી જ હોય જો બંનેને એક લેવલ પર લાવવામાં આવશે તો 110% પ્રાઇવેટ સ્કૂલનું કામ લોકોને યુવાનોને પૂછવા માંગીશું પૂનમ આપણે યુવાનોને એમ પૂછવા માંગીશું પૂનમની વાત આવે છે શિક્ષણનું સ્તર સુધારવા માટે શું કરવું જોઈએ આપણે આજના યુવાનો પાસેથી જ જાણીશું શિક્ષણનું સ્તર સુધારવા માટે શું કરવું જોઈએ શું કહેશો શિક્ષણનું સ્તર સુધારવા માટે સૌપ્રથમ તો ગવર્મેન્ટ સ્કૂલો ખોલો વધારે અને પ્રાઇવેટ સ્કૂલો બંધ કરાવો કારણ કે જે ભાઈએ આપણે કીધું કે બંને વચ્ચે ડિફરન્સ છે એ ડિફરન્સ હોવો જ ના જોઈએ પ્રાઇવેટ સ્કૂલમાં શું નહીં મળતું એ જ રીતે સરકારી સ્કૂલમાં એટલો શિક્ષકો આપો એટલી પૂરતી પ્રવૃત્તિ કરાવો તો જ આપણું આ કંઈક પ્રવૃત્તિ કરશે તો ગુજરાત આગળ વધશે અચ્છા આપણી સાથે આપણી સાથે છે આગામી સમયમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શું કરવું જોઈએ તે જાણવાનો પ્રયાસ કરીશું આપ શું કહેશો જી આપણે આઝાદી પછીના તંત્રમાં જોઈએ છે યુવાનો માટે સ્પેસિફિક શું કરવામાં આવ્યું 2020માં જેમ કે યુવા લોકો વધારે રહેશે તો એ માટે આખા યુવા તંત્રને કેવી રીતે મજબૂત કરી શકાય એજ્યુકેશન સેક્ટરથી માંડીને જ્યાં યુવાનો છે ત્યાં સ્કૂલો અને કોલેજો બને જ્યાં રોજગાર નથી ત્યાં રોજગાર બને એટલે આખો દેશ મજબૂત થાય એ શું કામ ના આપણે કરી શકીએ અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે આ યુવાનો એ પદ્ધતિમાં કેવો બદલાવ ઈચ્છે છે આપણે એ જાણવા માંગીશું જી ખરેખર શિક્ષણની જે પદ્ધતિ છે તેમાં ક્યાંક ને ક્યાંક બદલાવ લાવવાની તમામ લોકો વાતો કરી રહ્યા છે કે ખરેખર આજની શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર છે ખરા આપ શું કહેશો આજની શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લાવવાની બહુ ખૂબ જરૂરત છે ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારે ઘણા એવા પ્રયાસો કર્યા છે પણ જ્યારે કેન્દ્રની વાત કરીએ તો આજે બહારના કેટલા રાજ્યોમાંથી હું લો ફેકલ્ટીનો સ્ટુડન્ટ છું એમએસ યુનિવર્સિટીમાં કેટલાય સ્ટુડન્ટ બહારના શહેરોમાંથી આવીને ભણે છે ગુજરાતના બહારથી આવીને ભણે છે કે બહારના બીજી વસ્તુ એ પણ છે કે અહીંના જે યુવાનો છે તેમને પણ વિદેશ જવાની જરૂરિયાત ઊભી થાય છે શું એવું તો કારણ છે કે લોકોને વિદેશમાં જવું પડે છે શા માટે આપ શું કહેશો કારણ કે વિદેશમાં પ્રેક્ટિકલ નોલેજ વધારે આપવામાં આવે છે ને અહીંયા નથી આવતી નેતાઓ પાસેથી જાણવા માંગીશું કે શિક્ષણમાં બદલાવ એ લોકો કેવી રીતે લાવશે વિનયસિંહજી આપની પાસે જાણવા માંગીશું શિક્ષણના બદલાવની જે ઈચ્છા છે આશા છે અપેક્ષા યુવાનોની આપે સાંભળી આપ કઈ પ્રતિબદ્ધતા વ્યક્ત કરશો દેશની એક ખૂબ જ મોટી પાર્ટીના યુવા નેતા તરીકે હું કહેવા માંગીશ કે બધાથી પહેલાં તો જે ડોનેશન પ્રથા છે એ નાબૂદ કરવી જોઈએ એ ક્યારે પણ આ પ્રથાને ચાલવા દેવાની જોઈએ અને જે રીતે નવા ઇન્સ્ટિટ્યૂટ છે આઈઆઈટી હોય કે આઈઆઈએમ જેવા સંસ્થાનો છે એ બધા નવા ખોલવામાં આવ્યા છે છેલ્લા 10 વર્ષમાં અને એના સિવાય જે ગવર્મેન્ટ કોલેજીસ હોય અને જે ગવર્મેન્ટ સ્કૂલ છે કોર્પોરેશનના હોય કે કોઈ પણ એ બધામાં સારી ફેસિલિટીઝ લઈને અને સારી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીને પણ એનો ડેવલપ કરીને પણ વિદ્યાર્થીઓને ત્યાં ખસેડી એટલે વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન આપી વાઘેલાજી હવે આપ શું કહેશો આપની સરકાર જો આવશે તો શું કરશે જે પ્રકારે ગુજરાતમાં શિક્ષણમાં બદલાવ થયો છે દેશમાં પણ આવું કરવું હોય તો પહેલી વાત તો મોદીજીને પીએમ બનાવવા પડે બીજી વાત મિત્રો બીજી વાત તમને કહેતા આનંદ થશે મને અહીંયા
કે આખા દેશમાં ગુજરાતમાં ડોનેશન છે, આખા દેશમાં આપવો પડશે, પછી ધ્યાન રાખજો આખા દેશની અંદર ડોનેશન આપવું પડશે. મોદી આપશે તો દેશની અંદર ના ભાઈ, જરાય નથી, કોઈ જરા નથી, ફેંકું છે. એક મિનિટ સાંભળો મને, ખોટી વાતો કરીને સત્તા લઈ લેવાની વાત ના હોય. ના ના, તમે ભાજપની કહો કે ભાજપ આવી જાય તો ડોનેશન પ્રદીપસિંહજી બોલી લો, આપ બોલી લો. આખા દેશની અંદર માત્ર 50 યુનિવર્સિટી પણ નવી બની હતી, જ્યારે ગુજરાતની અંદર 14 સ્ટેટ યુનિવર્સિટી બની છે. આ દેશ એમ કોણ લઈને આવ્યો? એમ કોણ લઈને આવ્યો? એમ કોણ લઈને આવ્યો? આ પણ નરેન્દ્ર મોદી લઈને આવ્યો. જે રાષ્ટ્રીય સંસ્થાનો છે એ મોદીના હિસાબે આવી જશે. જરાય બધી આ ખોટી વાત છે. એમ કયા સંસ્થાનો આવ્યા બતાવો? રાજનીતિ કરવાનો વ્યસ્ત બની ગયા છો તમે. શિક્ષણમાં કેવો બદલાવ આવે છે? પ્રતિબદ્ધતા રાજ્ય અને દેશની રાજનીતિ કરવા લાગી ગયા છે. પ્રદીપ મોદી નહીં લઈને આવ્યા, મોદી કોની લઈને આવ્યો? ડાયરેક્ટ ક્વેશ્ચન કર્યો છે કે નરેન્દ્ર મોદીએ જે ઓડિટર મીન્સ કે કોમ્પ્યુટર સરકારી સ્કૂલની અંદર 7 થી 8 ધોરણની જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવા માટે જે શિક્ષકોની ભરતી કરી છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, બરાબર. પણ અત્યારે શિક્ષકોને જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો ત્યારે એ છૂટા કરી દેવામાં આવ્યા. પણ એ કોમ્પ્યુટર અત્યારે ધૂળ ખવાય છે, સ્ટુડન્ટને અત્યારે કોમ્પ્યુટરનું કાંઈ જ જ્ઞાન મળતું નથી. તો એ શું છે? કોમ્પ્યુટર તો એકદમ ખવાઈ રહ્યા છે. અચ્છા, રોજગારીની તકોની વાત કરીએ તો આપને શું લાગી રહ્યું છે કે રોજગારીની તકો પૂરતી છે? रोजगारी माटे में तो ये बोलना चाहूँगी कि मतलब गवर्नमेंट जॉब में तो हम लोग होप छोड़ ही चुके हैं, तभी जाके सब प्राइवेट में जा रहे हैं. क्योंकि अगर गवर्नमेंट में जॉब मिलता हमें तो फिर कोई प्राइवेट की तरफ इतना देखता नहीं. કેટલા વર્ષથી ભાજપ અને કોંગ્રેસ બે સત્તા ઉપર રહી છે, આજ દિવસ સુધી કોઈ બેઝિક વસ્તુ ચેન્જ કરવાનો કોઈ દિવસ પ્રયત્ન નથી કર્યો. કેરળમાં 100% સાક્ષર છે. શું સાક્ષર છે? ખાલી મને વાંચતા આવડે છે એટલે હું સાક્ષર છું? નથી. પહેલા તો બેઝિક ચેન્જ કરો, પછી તમે શિક્ષણના સ્તરની ચેન્જ કરી શકશો. ત્યાં લગીન કોઈ ચેન્જ નહીં કરી શકે. એ ખુલ્લી ચેલેન્જ છે. એના માટે યુવાનોને આગળ આવવું પડશે. 23 ની જગ્યાએ 123 કરવી પડશે. એટલે જ કહું છું, યુવા જો કચ્ચર સૂચ નહીં. આમની જેમ ખબર હોય, રાજકોટના આજુબાજુના ઘણા ગામો એવા છે જ્યાં રાષ્ટ્રીય શાળા કરીને સરકારની એક સંસ્થા શાળા ચલાવે છે. ખૂબ જ સારું એજ્યુકેશન છે, ખૂબ જ સારું એજ્યુકેશન છે. કેન્દ્ર સરકારે કે કોઈ બીજી સરકારે આવો સ્ટેપ લીધો છે? હું પૂછવા માંગુ છું. સૌથી મોટો સવાલ છે, આ બંને નેતા જોઈ રહ્યા છો, આ દેશનું યુવાધન છે, એનો ગુસ્સો આપ જોઈ શકો છો કે કેમ આપણી પ્રણાલીમાં કોઈ બદલાવ નથી આવતી. દર વખતે ચૂંટણી આવે, રાજનીતિમાં મોટી મોટી વાત થાય, જ્યારે ચૂંટણીની જ્યારે વાતો કરવા નીકળે, પ્રચાર માટે નીકળે ત્યારે વાતો થાય, પરંતુ આપ જોઈ શકો છો કે આ દેશના યુવાનોમાં કેટલો ગુસ્સો છે. આ બંને પાસે હું માત્ર ટૂંકમાં જવાબ માંગીશ કે આ ગુસ્સાને ઓછું કરવા માટે આપની પાસે શું જવાબ છે? જે કે ગુસ્સો છે એ કેન્દ્ર સરકાર સામે છે. ના, એ કેન્દ્ર ગુજરાતની વાત ના કરો, સંભાળવાની વાત કરાય. કોની સામે? ભાઈ તમે વેચ છો, પ્લીઝ. દેશના એક મિનિટ, તમારે મોદીએ શું કરી લીધો? મોદીએ શું કર્યું એ બતાવો. ચલો, નરેન્દ્ર મોદીએ શું કર્યો? પ્લીઝ બતાવો, નરેન્દ્ર મોદીએ શું કર્યું? નરેન્દ્ર મોદીએ કેટલા શિક્ષણ આપી દીધો છે? કેમ પહેલા નંબર નહીં આવ્યા? તમે બતાવો, તમે બતાવો. ખોટી વાતો, ખોટી વાતો. રાહુલ ગાંધી પીએમ નથી. વિનયસિંહજી, આજે ગુસ્સો છે, આપનો જવાબ, ગુસ્સા પર આપનો જવાબ. જવાબ તમે બતાવો, શું પૂછો છો? બતાવો શું જવાબ છે. જે શિક્ષણની અંદર જે બદલાવની વાત કરી રહ્યા છે, જે રોષ છે યુવાનોમાં, આપનો જવાબ શું છે? આપની પ્રતિબદ્ધતા શું છે? શિક્ષણના બદલાવ માટે કેટલા કદમો યુપીએ ગવર્મેન્ટે કર્યા છે આજ સુધી. રાઇટ ટુ એજ્યુકેશનનો પણ હું મુદ્દો કહેવા માંગીશ. કેમ રાઇટ ટુ એજ્યુકેશન પહેલા ક્યારે પણ આ ગવર્મેન્ટમાં નહીં આવ્યું? 10 વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં દરેક ગામ, દરેક ગરીબથી ગરીબ છોકરાને શિક્ષણ આપવા માટેની વાત કરવા માટે રાઇટ ટુ એજ્યુકેશન, ફ્રી શિક્ષણ કરવામાં આવ્યું છે. કેમ અત્યાર સુધી નરેન્દ્ર મોદી સરકારે રાઇટ ટુ એજ્યુકેશનનો ફાયદો નથી લીધો? કેમ કહે છે કે ગુજરાતમાં એક ગરીબ નથી? અને રાઇટ ટુ એજ્યુકેશનને જે ફંડ સરકારે આપ્યો પાછો લેવામાં બિલકુલ બદલવા માટે હું વધારે સમય નહીં આપી શકું આપને. મારી વાત મેં કરી છે. જી જી, બિલકુલ બિલકુલ. આપણે રમત જગતની વાત કરીએ. રમત જગતમાં આજે પણ જ્યારે કોઈ ખેલાડી બિલકુલ કોઈ મેડલ જીતે છે, કોઈ સર્ટિફિકેટ જીતે છે, કોઈ રેન્ક મેળવે છે, ત્યાર પછી એ યુવા ખેલાડીની હાલત એ હોય છે કે એને એ સર્ટિફિકેટ લેવા માટે કતારોમાં ઊભું રહેવું પડે છે. એને મેડલ લેવા માટે કતારોમાં ઊભું રહેવું પડે છે. સ્પોર્ટ્સ કોટા કેમ નથી?
જે યુવા ચહેરા છે એમને સ્પોર્ટ્સ કોટામાં કેમ સિંગલ વિન્ડો સિસ્ટમ નથી? પ્રદીપસિંહજી. મિત્રો, આપ સૌને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે અને મોદીજીએ હજી હમણાં 6 દિવસ પહેલા જ આપણી એક ગુજરાતી બેન લજ્જા ગોસ્વામી સુતાર એને પીઆઈ બનાવ્યા. એનાથી બધું થઈ ગયું. અને દેશની અંદર આવા જોવા જઈએ દેશના અંદર ક્રિકેટરો છે જે અત્યારે હોદ્દેદાર ઉપર છે. હરભજન સિંહ નથી. હું પેલા આપી દઉં. આ દેશની અંદર એક મિનિટ ભૈયા, એક મિનિટ આ દેશની અંદર રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે કોઈ એક સ્ટેટમાં જો કાર્યક્રમ થાય છે તે ગુજરાતમાં થાય છે. ખેલ મહાકુંભના માધ્યમથી 20 ઇનામ ગુજરાતની સરકારે આપ્યા છે, મોદીજી આપ્યા છે અને દેશમાં કોઈ જગ્યાએ પટેલને. વિનયસિંહજી, આપનો જવાબ શું છે? વિનયસિંહજી, આપનું શું કહેવું છે? ખેલકૂદ માટે યુવા ચહેરાઓ છે, યુવા ખેલાડીઓ છે, કેમ સ્પોર્ટ્સ કોટા નહીં, કેમ સિંગલ વિન્ડો સિસ્ટમ નહીં? જો સ્પોર્ટ્સ કોટા અને સિંગલ વિન્ડોની તમે વાત કરી છે, જ્યારે રાહુલ ગાંધીજીએ થોડાક દિવસ પહેલા સ્પોર્ટ્સ બિલ પાસ કરવામાં એક વાત કરી, જેમાં સ્પોર્ટ્સમાં જે પણ વિદ્યાર્થીઓ હોય એને બધી સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવશે. રમતગમતના એમને સાધનો પ્રોવાઈડ કરવામાં આવશે. એને કોસ્ટ ઓફ ફ્રી કરવામાં આવી છે. આજની તારીખમાં તમે વાત કરો છો ખેલકુંભની વાત કરો છો. આપનો સવાલ છે વિનયસિંહજી, શું આપ માનો છો કે ખેલ અને રાજનીતિ બંને અલગ હોવા જોઈએ? 100% અલગ થવા જોઈએ. 100% અલગ થવું જોઈએ. તો હું આપને પૂછવા માંગુ છું, ક્રિકેટ બોર્ડના વડા કેમ એક રાજનેતા છે, કેમ રાજનીતિ સાથે સંકળાયેલા છે? એક મિનિટ, હું કહેવા માંગુ છું, 2 દિવસ પહેલા અમારી પાર્ટીના નેતા રાહુલ ગાંધીજીએ કીધું હતું કે નેતાઓને ખેલ અને ખેલોથી દૂર થવું જોઈએ. તો અહીંયા વડા જે પણ હોય, સીએમ પણ છે અહીંયા, એમને પણ અલગ કરો. કોઈ પણ બધી જગ્યાએ પ્રદીપસિંહજી આને અલગ થવું જોઈએ. બધા લીડરને અલગ થવું જોઈએ. હું કહેવા માંગુ છું અને થવા જોઈએ. હું પક્ષમાં છું તમારી વાત. એક મિનિટ સાંભળો ભૈયા, સાંભળો. ખૂબ સારો પ્રશ્ન પૂછો છે, જવાબ આપવા માંગુ છું. મિત્રો, દેશની જુવાનીને પ્રોત્સાહન આપવા માટે કોઈ દેશનો નેતા આગળ આવે તો એ સાચું છે ખોટું છે? તો જુવાનને બનાવો ને, 64 વર્ષના જુવાનને બનાવો. એ દેશના નેતાઓ રમતવીરો માટે કામ કરવા માંગે છે તો એમને કરવા દેવું જોઈએ, કરવા દેવું જોઈએ? આ કોંગ્રેસના નેતાઓ ના પાડે છે કે રમતથી દૂર રહેવું જોઈએ. આ કોંગ્રેસ નેતાઓ ના પાડે છે કે ફેસબુક, ટ્વિટર બંધ થવું જોઈએ. તમે આવું માનો છો? કોઈ જગ્યાએ એવી વાત નથી. સોશિયલ મીડિયા ઉપર બંધ કરવાની વાત નથી. એ ખોટી વાત છે. પ્રયાસ કરે છે. તમે આ વાતથી ફેંકવાની વાત છે. સોશિયલ મીડિયા સમજ છો? કોઈ જગ્યા નથી. યુવાન આપણા નેતા છે ને, યુવાન ક્યારે પણ આવી સોશિયલ મીડિયા બંધ કરવાની વાત નથી કરી. જાણી લઈએ. પૂનમ, આપ જાણો યુવાનો પાસે જાઓ, આપ ટૂંકમાં બધા પાસેથી જાણો કે શું ખેલકૂદ માટે સ્પોર્ટ્સ કોટા હોવો જોઈએ, સિંગલ વિન્ડો સિસ્ટમ હોવી જોઈએ? માટેનો કોટા હોવો જોઈએ, આપ શું કે માનો છો? જે ખેલકૂદ માટેના કોટાની વાત હોય યા કોઈ પ્રકારની ટ્રેનિંગની વાત હોય તો આ વસ્તુની નીતિમાં કેમ લાવવામાં નથી આવી રહી? ગુજરાત સરકાર જ્યારે છે વાંચે ગુજરાતની વાત કરે છે, ગુજરાત સરકાર વાત કરી રહી છે, ખેલે ગુજરાતની વાત કરી રહી છે, તો સેન્ટ્રલ માટે એનો જવાબ કેમ નથી? સેન્ટ્રલ ગવર્મેન્ટ કેમ એવી કોઈ પોલિસી લઈને આગળ નથી આવી રહી કે ખેલે ભારત, બોલો ખેલે ભારત, વાંચે ભારત, આપ કેમ એવું નથી કરી રહ્યા? શું કેવું છે? જે કેન્દ્ર સરકારમાં જે બધા મોટા કામ થયા, જે ખેલ મહાકુંભના, એમાં મોટા કૌભાંડ કર્યા અને વાતો એવી કરે છે કે છોકરાઓ યુવાઓને આગળ ના આવવું જોઈએ, એવી ખોટી બકવાસ વાતો બંધ કરે અને યુવાઓ ખૂબ આગળ વધે એવા કામ કરવા જોઈએ. અચ્છા, ખુદ આપનું શું માનવું છે? જ્યારે રમતગમતની વાત આવે છે ત્યારે હું એક સવાલ કરવા માંગુ છું. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી માઉન્ટ આબુમાં સ્થિત અને જૂનાગઢમાં સ્થિત સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ એશિયામાં એક જ એવી ઇન્સ્ટિટ્યૂટ છે અને માઉન્ટ આબુમાં એવા રોક છે કે જ્યાં બીજે ક્યાંય આખા વર્લ્ડમાં બીજે ક્યાંય જોવા નથી મળતા. એ રોક ત્યાંની જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, એ 9 મહિનાથી બંધ કેમ રહી? અને ત્યાંની જે વોલ ક્લાઇમ્બિંગ, આઉટડોર વોલ ક્લાઇમ્બિંગ બનાવવામાં આવી છે, એ વોલ ક્લાઇમ્બિંગ ઇન્સ્ટ્રક્ટરના રૂપિયા દ્વારા શું કામ બનાવવામાં આવી? સીધો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. આજની તારીખે એ ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 2 વર્ષથી કોઈ ઇન્સ્ટ્રક્ટર નથી, કોઈ પ્રિન્સિપલ નથી. એ શું કામ? શા માટે આ તમામ સવાલો પૂછવામાં આવી રહ્યા છે આપને સાહેબ? ચોક્કસથી અન્ય યુવાઓના પણ સવાલો અહીં ઉપસ્થિત છે. આજે ધ્યાનચંદ જવાબ આપવા માંગશો? પહેલા આપણે જવાબ જાણી લઈએ. વાઘેલાજી, મારી પાસે માહિતી નથી, પણ જો આ બંધ હોય તો આ ચાલુ કરવાનું ચાલુ કરી દેશે મોદી, કેમ કે આ વાત ફેંકવાની છે. આ ચાલુ કેટલાક વસ્તુઓ બંધ કરવામાં આવી છે. ચાલુ કઈ જગ્યા થઈ જવાનો છે, કોઈ થવાનું નથી.
એક કોમન પ્રેક્ટિસ છે રાજનીતિજ્ઞો, આપણા જે રાજનીતિજ્ઞો છે, જ્યારે સવાલ એવો આવે કે એનો જવાબ એની પાસે ન હોય ત્યારે માહિતી નથી હોતી. માફ કરશો, વ્યક્તિગત કોઈને નથી કહેતો, પણ આવું થતું હોય છે. પણ આ રાજનીતિનો મંચ નથી. હું ચાલુ કરી દઈશ. બિલકુલ પ્રદીપસિંહજી, આપણે ચોક્કસથી મુદ્દા પર આવીશું. પૂનમ જી, યુથ પોલિસીની વાત કરવી છે આપણે. લેખિત લેજો ભાઈ અત્યારે, અને ના કરાવે તો લેખિત લો અત્યારે. અને કેટલાક સંસ્થાઓ બંધ છે, બધા લઈ લો ભાઈ. જેટલાને જે તકલીફો છે લેખિત લેજો અત્યારે. અહીંયા ઘણા લોકો એવું પણ અનુભવ કરી રહ્યા છે કે યુવાઓ આજે સુરક્ષિત નથી. ઘણા યુવાઓને હાલ એવો પણ અનુભવ થઈ રહ્યો છે કે આજે યુવાઓ સુરક્ષિત નથી. આપનું શું માનવું છે? ક્રિમિનલ લો અત્યારે 2 દિવસ પહેલા સુરંજની ઉપર હત્યા કરવામાં આવી, લૂંટ કરવામાં આવી. આજે યુવા જરાય પણ સુરક્ષિત નથી ભારતમાં. એની પાછળનું કારણ છે કે આજે ખેલમાં આપણે જોઈ લઈએ કે આપણે ધ્યાનચંદને જે ભારત રત્ન મળવું જોઈએ એ કોંગ્રેસના રાજનીતિ મુજબ સચિન તેંડુલકરને મળી, જે ના મળવું જોઈએ. પહેલેથી આપણે વાત ચાલે છે કે ધ્યાનચંદને મળવું જોઈએ, તેમ છતાં સચિન તેંડુલકરને શા માટે મળ્યું? સમગ્ર દેશની મહિલાઓની વાત થઈ રહી છે. સમગ્ર દેશની મહિલા વિશે આપ શું કહેશો? સમગ્ર દેશમાં જોવામાં આવીએ તો લેડીઝ એટલી સુરક્ષિત નથી, પણ ગુજરાતની પર્ટિક્યુલર વાત. અચ્છા, દરેક વસ્તુમાં વાત કરીએ સુરક્ષા, મહિલા સુરક્ષા માટે સરકારે શું પ્રયત્નો કરવા જોઈએ, કેવા પ્રયત્નો કરવા જોઈએ, આપ શું માનો છો? પહેલાં તો કોર્ટની જે કોમ્પ્લેક્સ પ્રોસિજર છે એને થોડી સિમ્પ્લિફાઈડ કરવી જોઈએ, એટલે લોકો ક્રિમિનલ એક્ટિવિટીઝ કરતા ડરે. અત્યારે રોડ પર કેટલા ક્રિમિનલ્સ ફરતા હોય છે જેમના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં નથી આવતી. વાય ઇઝ ઇટ સો ઇન ઇન્ડિયા? સુરક્ષાની વાત આવે છે ત્યારે મત લોકોના સ્પષ્ટ થઈ રહ્યા છે. देंगे, बट जब प्रोटेक्शन देने की बात आती है तब कोई होता ही नहीं है प्रोटेक्शन देने के लिए. जहाँ पे पुलिस होनी चाहिए, जहाँ पे कार्रवाई अच्छी तरह से होनी चाहिए, वैसे होती ही नहीं. मैम एक्चुअली इंडिया में फास्ट ट्रैक कोर्ट की बात चल रही थी फॉर द वुमेन, वो हो चुका है. वो अभी तक इम्प्लीमेंटेशन सही तरीके से नहीं हुआ है. अभी तक सही तरीके से इम्प्लीमेंटेशन नहीं हुआ है. इंडिया में गर्ल्स आर नॉट सेफ, वुमेन आर नॉट एट ऑल सेफ. सीधो सवाल साहब आपने पूछवा मांगे છે, આજની યુવા મહિલા શું કહેશો આપ? હું કહેવા માંગીશ કે ખાસ કરીને અહીંયા જે બેઠા છે એ કહી રહ્યા છે ગુજરાતમાં સેફ છે, પણ છેલ્લા કેટલાક વર્ષના આંકડાઓ જોઈએ તો ગુજરાતમાં રેપનું પ્રમાણ, બલાત્કારનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. મારી વાત પૂરી થઈ જવા દો. उस लड़की की शिकायत भी ली गई, केस पर लेवामा नहीं आया. જ્યારે વાત મહિલા સુરક્ષાની હોય, ઘણા બધા લોકોનો મત છે કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે, ઘણા બધા લોકોનો મત છે. આપણે વાત કરીએ હવે યુવાઓના વધુ એક મુદ્દાની. પ્રદીપસિંહજી, સમય ઓછો છે આપણી પાસે, માફ કરશો સમય ઓછો છે. પ્રદીપસિંહજી, આપણે વાત કરી રહ્યા છીએ યુવાનોને જે રીતે તક મળી રહી છે તે બાબતે આપણે વાત કરી રહ્યા છીએ. યુથ પોલિસી બાબતે આપ શું કહેશો? મારું કહેવાનું એ જ છે કે યુથ પોલિસી દર વર્ષે લાગુ પાડો કે ભાઈ 10 વર્ષમાં 2 વાર પાડો, પણ એનો અમલ કરવો એ સૌથી મહત્વની વસ્તુ છે. ખરેખર યુવા અમલ માટે પ્રશ્ન પૂછી રહ્યા છે, આપ શું કહેશો? એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટ આ બંને બહુ મેઇન સેન્ટર છે યુથ માટે. હવે જો યુજીસીના ચેરમેન એવું કહેતા હોય કે શિક્ષણની ક્ષિતિજો વિસ્તારવાના બદલે ઘટાડવી જોઈએ, તો એની પાછળ આ લોકોની શું મનસા છે એ જ નથી સમજાતું. જવાબ આપો. આપ શું કહેશો આ બાબતે? જી, પહેલા તો જવાબ આપણે માંગી લઈએ. જે યુવાનો પ્રશ્ન છે તેનો જવાબ આપણે માંગીશું. તમે જે વાત કરી ઘટાડવાની વધારવી જોઈએ, હું આ વાત તમારી સાથે જવાબ સાંભળીએ ને, જવાબ સાંભળીએ. બોલો, જવાબ આપશો? હું જવાબ આપું છું કે આ ઘટાડવી નહીં જોઈએ, આપણે રોજગાર આપવું જોઈએ. અને યુજીસીના ચેરમેન એવું બોલ્યા કે શિક્ષણની ક્ષિતિજ વિસ્તારવાને બદલે ઘટાડવી જોઈએ, બરોબર. એનું કારણ એવું હતું, એનું કારણ એ આપે છે કે શિક્ષિત બેકારો વધે છે. હવે આનો જવાબ આપો તમે. શિક્ષિત બેકારો વધે છે તો તમારે એક્ચ્યુઅલી શું કરવું? હું તમારી સાથે સહમત છું, વધારવા જોઈએ. અને શિક્ષિતો કોઈ પણ બેકાર આ દેશમાં ન રહી શકે એવી કોઈ પોલિસી પણ લાવવી જોઈએ આપણા દેશમાં. ના, લાવવી જોઈએ, એના માટે પણ ચાલુ છે કામ. પ્રદીપસિંહજી, વિનયજી, આ બંનેને કહેવા માંગીશ, આ દેશમાં જે મોંઘવારી છે કેન્દ્ર સરકાર પણ જવાબદાર છે, ક્યાંક ને ક્યાંક અંશે રાજ્ય સરકાર પણ જવાબદાર છે. પહેલા આપની પાસે આવીશ. પ્રદીપસિંહજી, મોંઘવારી વિશે આપનું શું કહેવું છે? મિત્રો એમને ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે.
એમને ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે. આ દેશમાંથી મોંઘવારી ઘટવી જોઈએ એ હું પણ માનું છું, આપ સૌ પણ માનો છો, બરાબર. અને દેશના વડાપ્રધાન મનમોહનસિંહ પણ 2009થી જાહેર ભાષણમાં કહેતા હતા અને હવે એમને સ્વીકાર્યું પણ ખરું કે અમે દેશમાં મોંઘવારી ઓછી કરી શકાય નથી. તો એમને રાજીનામું આપી દેવું જોઈએ કે ન આપી દેવું જોઈએ? બીજી વાત આ દેશના કોંગ્રેસના નેતાઓ ફરી વાતો કરે છે કે મોંઘવારી ઘટવી જોઈએ. વિનયસિંહજી આપનું શું કહેવું? આપણે જવાબ લઈએ. એક વાત જી, રાહુલ ગાંધી આ દેશમાં કોંગ્રેસને બચાવવા માટે કામ કરે છે અને નરેન્દ્ર મોદી આ દેશને બચાવવા માટે, વિનાશ માટે, વિકાસ માટે નહીં. આપણે રાજનીતિ નથી કરવી. વિનયસિંહજી આપની પાસે વધારે વ્યવસ્થિત જવાબ એટલા માટે હોવો જોઈએ કે કેન્દ્રમાં આપની સરકાર છે, મોંઘવારીથી આ દેશનો યુવા ખૂબ જ પરેશાન છે, રોષ જોઈ શકાય છે. આપની પ્રત્યે જે રોષ પ્રગટ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક કારણ મોંઘવારી વિશે શું કહેશો? હું માનું છું કે ભૂતકાળમાં થોડીક મોંઘવારી વધી હતી, પણ એને રોકવા માટે ગવર્મેન્ટે ખૂબ જ સારા પ્રયોગો કર્યા હતા. મોંઘવારીની વાત કરીએ, એક મિનિટ તમે બતાવો ગુજરાતમાં કેમ પેટ્રોલ ઉપર વેટ એટલો વધારે લેવામાં આવે છે? ગુજરાતમાં કેમ પીએનજી એલપીજી ઉપર વેટ લેવામાં આવે છે? કેમ ગુજરાતમાં મોંઘવારી નથી કરતા? આ બંને નેતાઓને અંતિમ મારે સવાલો પૂછવા છે. પહેલા આપને પૂછીશ પ્રદીપસિંહજી, આ તમામ જે મુદ્દાઓ છે એવું નથી કે માત્ર કોઈ એક પક્ષ તરફ રોષ છે. લોકોને બંને પક્ષ તરફ એટલા માટે રોષ છે કે યુવાઓને વોટ બેંક તરીકે ઉપયોગ કરીને ચૂંટણી પૂરી થાય પછી એમના માટે કંઈ નથી કરવામાં આવતું. અહીંયા કોઈ પક્ષની રાજનીતિ નથી કરવી. પ્રદીપસિંહજી, આપની પાસેથી એટલું જાણવા માંગીશું કે જે મુદ્દા આ યુવાનો ઉઠાવી રહ્યા છે આપનો પક્ષ કઈ પ્રતિબદ્ધતાથી પૂરો કરશે? ટૂંકમાં જવાબ માંગીશ, કઈ પ્રતિબદ્ધતાથી આપનો પક્ષ એ મુદ્દાને પૂરા કરશે? 2014 લોકસભા ઇલેક્શન બાદ યુવાનોના દેશમાં જેટલા પણ પ્રશ્નો છે એ રોજગારનો હોય, શિક્ષણનો હોય, જે પણ પ્રશ્નો છે નરેન્દ્રભાઈ આ દેશના પીએમ બને એટલે બધા પ્રશ્નોનો હલ થઈ જવાનો છે. તો જે રીતે આપણે જોયું કે દેશના જે યુવાનો છે અહીંયા એકઠા થયા છે ગુજરાતભરમાંથી, જુદા જુદા શહેરોમાંથી, આ તમામ યુવાઓ પાસે પોતાના મુદ્દા સ્પષ્ટ છે, તમામમાં પ્રતિભા છે, તમામમાં રોષ પણ છે, શાસન પ્રત્યેનો રોષ છે, તમામની પાસે એવી પ્રતિભા છે એ બહાર લાવી શકે છે જો આ રાજનેતાઓ ખરેખર પ્રતિબદ્ધતાથી આ યુવાઓ માટે કામ કરવા તત્પર થાય તો તે લોકો પણ તત્પર છે આ દેશ માટે કંઈક કરી બતાવવા માટે. આપણી સાથે એક યુવાન છે, એમને પૂછવા માંગીશું આખી જે ચર્ચા છે એના અંતે એમને કંઈક કહેવું છે. શું કહેવું છે યુવા વાણીમાં? એક યુવાની વાણીને છેલ્લે સાંભળીએ. મારે માત્ર એટલું જ કહેવું છે કે રાજકારણમાં જો તમે યુવાને પ્રોજેક્ટ કરવા માંગો છો, તો ઇલેક્શન લડવા માટે જેમ નીચલી વય મર્યાદા નક્કી છે કે 21 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ, પણ ઉપલી વય મર્યાદા કેમ નક્કી નથી? બરાબર. પ્રદીપસિંહ સાહેબે હમણાં એવું કહ્યું કે રાજકારણમાં પદ એક જવાબદારીવાળું કામ છે, તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજનું પદ પણ એક જવાબદારીવાળું જ કાર્ય છે. તો એમની ઉપલી વય મર્યાદા નક્કી છે, તો ઇલેક્શન લડવા માટે ઉપલી વય મર્યાદા કેમ નક્કી નથી? શું એ વય મર્યાદા નક્કી કરવી જોઈએ? અને કરવી જોઈએ તો કેટલી હોવી જોઈએ? જય હિન્દ. તો બિલકુલ, તો જનતા દરબારમાં સંદેશ ન્યૂઝની આ વિશેષ રજૂઆત જનતા દરબારમાં પ્રયાસ હતો યુવાઓની વાણી સમજવાનો, યુવાઓનો અવાજ સાંભળવાનો. આવા જ મુદ્દાઓ સાથે ફરીથી આવીશું. અત્યારે રજા આપશો મને અને પૂનમને આ વિશેષ રજૂઆતમાં. નમસ્કાર.